આજથી ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદીની નોંધણી શરૂ થશે ત્યારે ગીર સોમનાથના કોડીનાર અને સૂત્રાપાડા તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોએ ગત રાત્રિથી જ લાઈનો લગાવી। અમુક ખેડૂતોએ આખી રાત ગ્રામ્ય પંચાયતે વિતાવી। લોઢવા, પ્રશ્નાવડા, મિતિયાજ, બાવાના, પીપળવા સહિતના અનેક ગામોમાં ખેડૂતોની લાઈનો લાગી છે, કારણ કે ગ્રામ્ય પંચાયત દીઠ માત્ર એક જ VCE મારફતે નોંધણી થશે, જેના કારણે ખેડૂતો પોતાનો વારો વહેલો આવે તે માટે લાઈનો લગાવી। તો સરકાર દ્વારા મોબાઈલ ફોન મારફતે અથવા વધુ સ્ટાફ મૂકવા જોઈએ તેવી માંગ ઉઠી છે। મારું નામ છે સુરપાલસિંહ બારડ, એક ખેડૂત આગેવાન છું અને મિત્યાજ ગામનો સરપંચ છું। આજે જે ખેડૂતોની જે મગફળી અને સોયાબીનનું રજીસ્ટ્રેશન ચાલુ થવાનું છે, ત્યારે હું કૃષિ મંત્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને કહેવા માગું છું કે આ કૃષિ પ્રધાન દેશમાં જે ખેડૂતો અત્યારે હેરાન થઈ રહ્યા છે, લાંબી કતારો રાતની કાલે અગાઉ રાતની આગલી રાતની સાંજના 8 વાગ્યાથી લાગી અત્યારે સવારના 6 વાગ્યા છે, છતાં પણ ખેડૂતો ખડે પગે ઊભા છે, કારણ કે વારા માટે। તો ખેડૂતો હેરાન થાય છે, તો આ સિસ્ટમ છે એ નાબૂદ કરવી જોઈએ અને દરેક મોબાઈલમાં અને દરેક સહકારી મંડળીમાં પણ આપવું જોઈએ। સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે સહકારી મંડળીમાં પણ આપશું, મોબાઈલમાં પણ થશે, તો એનો નિયમનું ઉલ્લંઘન અને ઉલાળ્યો થઈ રહ્યો છે। ને આ બાબતે હું કહેવા માગું છું કે ભાઈ ફક્ત ને ફક્ત VC દ્વારા જ કરવામાં આવશે। મેં ગઈકાલે પણ રાત્રે 10:30 વાગે મેં ખેતીવાડી અધિકારી અમારા ગીર સોમનાથના ચૌધરી સાહેબ છે એની સાથે વાત કરતા જાણવા મળ્યું કે ફક્ત ને ફક્ત ગ્રામ પંચાયતના VC કરવામાં રજીસ્ટ્રેશન કરશે। એનું કારણ છે કે આ એક કેન્દ્ર આપે એટલે ખેડૂતોની ટ્રાફિક જામ થાય અને ખેડૂતો આખી રાત લાંબા સમય સુધી ઊભી રહે, લાઇનમાં ઊભા રહે અને હેરાન થાય છે। તો આ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો હેરાન થાય તો આનું એક નિરાકરણ કરવું જોઈએ અને આ સિસ્ટમ છે નાબૂદ કરવી જોઈએ એટલે ખેડૂતો હેરાન ન થાય। એટલે દરેક મોબાઈલમાં લોકો ખેડૂતો પોતાના સ્માર્ટ ફોનની સરકારે સહાય અને જાહેરાતો કરી છે, તો શા માટે કરી છે? સ્માર્ટફોન આવી રજીસ્ટ્રેશન બાબતમાં પણ ઉપયોગ થાય અને એનો ઉપયોગ ખેડૂતો કરી શકે અને વહેલી તકે પોતાના સરળતાથી ખેડૂતો પાર પાડી શકે એવી મારી લાગણી ને માગણી છે। મારું નામ છે જગુભાઈ ગોવિંદભાઈ મોરી, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી ગામના વતની છું। ચાલુ સાલે ખરીફ 2025માં જે મગફળી, સોયાબીન જેવા પાકોનું ટેકાના ભાવે નોંધણી કરવામાં આવે છે, એની 1 સપ્ટેમ્બર 25થી આ શરૂઆત કરવામાં આવે છે, પરંતુ ખેડૂતો રાત્રિના 12 વાગ્યાથી અહીંયા પોતાના કાગળો લઈ અને ઊભા છે। એની કોઈ સરકાર તરફથી VCAની જે ગામ દીઠ વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થા થતી નથી। એને કારણે ખેડૂતોનો ટાઈમ અને હેરાનગતિ ખૂબ જ વધી છે। અત્યારે આ નાના એવા બાવાના પીપળવા જે ગામ કહેવાય છે એની અંદર નાનું ગામ છે, છતાં અહીંયા 70થી 80 ખેડૂતો રાત્રિના 12 વાગ્યાથી બેઠા છે અને એ લોકોને પોતાનું ખેતીકામ, માલ ઢોર બધું છોડીને પણ અહીંયા આવવું પડ્યું। આ વ્યવસ્થા સરકારશ્રીએ એવી કરવી જોઈએ કે જેથી કરીને બધા ખેડૂતોનું આમાં કલાકો સુધી હેરાનગતિ અને રાહ જોવી ન પડે। જે સહકારી મંડળીઓ મારફત એને વધારે પાસવર્ડ આપીને પણ એની વૈકલ્પિક વ્યવસ્થા થાય એ વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને એક સેન્ટર હોય તો એમાં બધા ખેડૂતોને એકી સાથે એની નોંધણી થઈ શકતી નથી અને આ માટે થઈ અને આ વ્યવસ્થા નહીં કરવામાં આવે અને જે ટેકાના ભાવ અને માર્કેટના ભાવમાં વધારે તફાવત હોવાથી આ ખેડૂતોનો ઘસારો આની અંદર ટેકાના ભાવમાં આવે છે અને એને પણ એનો જે ક્રમ છે એ પાક તૈયાર થઈ ગયા પછી પણ 2-3 મહિને એનો વારો આવે છે, ત્યાં સુધી એના પાકને સંઘરી રાખવો, એને નાણાંની વ્યવસ્થા કરવી અને એ માલની અંદર પણ ખાદ જાય છે। આ બધી વ્યવસ્થા સરકારે ખેડૂતોની એટલી હેરાનગતિ છે કે આ હેરાનગતિ જો નહીં કરવામાં આવે તો આવતા સમયની અંદર આ ખેડૂતો સરકારને મતપેટી મારફત ચોક્કસ જવાબ આપશે। પરેશ યાદવ, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।